निर्भय निर्मल सरल, सहज गुरु मुखी जीवन हर पल। निश्चिंत निर्भय निर्मल सरल, सहज गुरु मुखी जीवन हर पल। राजपंथ भूलकुनो सुलभ थयो, महामंत्र नो जय हो जय हो। राजपंथ भूलकुनो थयो, महामंत्र नो जय हो जय हो। सम्रांगण नाहे सुरा सेनानी, युद्ध मोर्चे कुर्बान जिंदगानी। सम्रांगण नाहे सुरा सेनानी, युद्ध मोर्चे कुर्बान जिंदगानी। स्वाध्याय भजने रहिए सजूमी, यात्रा से या तो अक्षरधामनी। ने रहिए सजूमी, यात्रा से या तो अक्षरधामनी। सम्रांगण नाहे सुरा सेनानी, युद्ध मोर्चे कुर्बान जिंदगानी। सम्रांगण नाहे सुरा सेनानी, युद्ध मोर्चे कुर्बान जिंदगानी। मंत्रदाता सुप्रदाता, श्री हरि नो जय जय हो। मंत्रदाता सुप्रदाता, श्री हरि नो जय जय हो। मंत्रदाता मोक्षदाता, गुरु हरि नो जय जय हो। मंत्रदाता मोक्षदाता, गुरु हरि नो जय जय हो। महामंत्र नो जय हो जय हो। महामंत्र नो उद्घोष हो। महामंत्र नो उद्घोष हो। महामंत्र नो उद्घोष हो। स्वामी नारायण नो जय जय हो। स्वामी नारायण जय जय हो। श्री हरि नो जय जय हो। श्री हरि नो जय जय हो। महामंत्र नो उद्घोष हो। महामंत्र नो उद्घोष हो। श्री हरि नो जय जय हो। श्री हरि नो जय जय हो। हे दैन्य दैन्य गुरु धर धरणी ने, दैन्य दैन्य नगरिया सो नगरिया सो। हे हरि प्रसाद जी प्रगटी पोते, आपी सहु मुक्तो ने मौज। हे बहतू की तू ज्ञान गुणातीत, हे बहतू की तू ज्ञान गुणातीत। स्थाप्यो सुंदर सुहद समान, हे सुहद समान। हे सुरुचि प्रगटावे पोते, सब रस की ना सहु माया। जिजिर सब रस की ना सहु माया। आयवनी माँ संतमयी माँ, जैन सीमा नदी नदी। हे नदी नदी, सरोवर तरवर जलधर जयवा, सदैव संतो परमारती। हे टूटी पड़े ब्रह्मांड समूढ़ा, टूटी पड़े ब्रह्मांड समूढ़ा। रहे अनादर में कर में, हो कर में। देवा स्वामी हरि ना चरणे या। अणनम माता भले नमे, अणनम माता भले नमे। मस्त तुम्हारी मूर्ति ने, महरामण ऊंचो जोवाने जोवाने। लड़ लड़ लागे पाए तमोने, काया अंग मरोड़ी ने। दबाती दरबी दे दो तू, दबाती दरबी दे दो तू। राख नजर दुख हरवाने हरवाने। भला बड़ा छो श्याम सुहागी, सुखना सरोवर छत क्या चेर चिर। सुखना सरोवर छत क्या छे। चटक मटक तारी चाल चटक मारा है, उतर
હવે જીવન જાય હરખ હરખ મન ચટપટી લાગી ચટક ચટક મૂર્તિ સુખ લાગે ગટક ગટક તારું હસવું લાગે મરક મરક તારી આંખમાં અમૃત ઝડક ઝડક જોઈ નાચું હું તો ધનક ધનક જોઈ નાચું હું તો ધનક ધનક જોઈ નાચું હું તો ધનક ધનક વાલુ લગે રે સાથે નમ્રતન વિના હરિ કાઈ નવ માગે રે માગે રે માગે હા કે બોલો બોલો કે બોલો બોલો કે બોલો 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 એક જ નામ જય જય સ્વામી નારાયણ શ્યામ બોલો 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 એક જ નામ જય જય સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ કે બોલો બોલો કે બોલો બોલો કે બોલો 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 એક જ નામ જય જય સ્વામી નારાયણ શ્યામ કે બોલો 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 એક જ નામ જય જય સ્વામી નારાયણ 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 નામ બોલો સુરત સમ્રાટ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. શ્રીનભાઈ ઘનશ્યામભાઈ અને મંડળે કીર્તન ભક્તિમાં આપણને ખરેખર જેને કહેવાય કે હરિરસનો આસ્વાદ કરાવ્યો. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પણ આ કીર્તન ભક્તિ માટે પ્રસન્નતાનું દર્શન કરાવ્યું. આપણે સમશીતોષ્ણ પ્રદેશમાં રહીએ છીએ એટલે ચોમાસું છે એ 4 મહિનાનું ગણાય. આપણને કાયમ વરસાદની ચોમાસાની અપેક્ષા રહેતી હોય, ઉત્કંઠા રહેતી હોય. મારી દૃષ્ટિએ આ જે 4 મહિના છે એ આપણા સત્સંગના ચોમાસાના 4 મહિના છે. માર્ચ મહિનામાં ભગતજી મહારાજ પ્રગટ્યા, એપ્રિલમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ્યા, મેમાં આપણા પ્રાણધાર પરમ પૂજ્ય સ્વામીશ્રી પ્રગટ્યા અને જૂનમાં યોગીજી મહારાજ પ્રગટ્યા. આ ચોમાસામાં આપણને ભક્તિભીના કરવા માટે થઈ અને આ વખતે વિશેષ સ્વામીજીએ અનુગ્રહ કર્યો છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે મારા જેવા રેનકોટ તો નથી પહેરતા, કારણ કે રેનકોટ નથી ગમતો, પણ કાચના વસ્ત્રો પહેરે છે, જેને કારણે એ પાણી છે એ શરીર ઉપરથી સરકી જાય છે. સ્વામીશ્રી જે પધાર્યા છે એ કાચના વસ્ત્રોને તોડી ફોડી નાખવા માટે થઈ અને એ આપણા હૃદયમાં બિરાજમાન થવા માટે થઈ અને પધાર્યા છે. ત્યારે આપણે સ્વામીશ્રીનું ખૂબ અંતરના ઉમળકા સાથે આપણા હૃદય કમલમાં બિરાજમાન થવા માટે પ્રાર્થના સાથે સ્વાગત કરીએ છીએ. આપણા હૃદયના ભાવો આપણે સૌપ્રથમ પુષ્પ સ્વરૂપે સ્વામીશ્રીના શ્રી ચરણોમાં અર્પણ કરીશું. આપણે સરસ એક કવિએ કીધું છે કે ફૂલોને કોણ કહે છે મહેકી ઉઠો તમે, ફૂલોને કોણ કહે છે મહેકી ઉઠો તમે, તાસીર એવી છે કે મહેકી જવાય છે. આપણું જીવન આવું મહેકતું બને એટલા માટે થઈ અને સ્વામીશ્રીએ આટલા વર્ષો સુધી આપણી પાછળ તપશ્ચર્યા કરી છે. પરસેવાથી આપણા જીવન બાગને એમણે સિંચ્યો છે. સૌપ્રથમ આપણા સૌ વતી ડૉક્ટર નલિનકાંતભાઈ ભટ્ટ અને કિશોરભાઈ માવદિયાને વિનંતી કરું કે આપણા સૌ વતી ઠાકોરજીને અને પરમ પૂજ્ય સ્વામીશ્રીને પુષ્પ ગુચ્છ અર્પણ કરે. ત્યારબાદ યુવક મંડળ વતી રાકેશભાઈ સવાણી, જીતુભાઈ પારેખ અને અચલભાઈને વિનંતી કરું કે તેઓ સ્વામીશ્રીના શ્રી ચરણોમાં પુષ્પ અર્પણ કરે.
મંડળ વતી બાબુભાઈ ટીલાળા અને દલુભાઈ પટેલને વિનંતી કે તેઓ પુષ્પાર્પણ કરે. બાબુભાઈ ટીલાળા અને દલુભાઈ પટેલ. ત્યારબાદ